મહાનગરપાલિકાની ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરતી ગાડી એક સંગીત ચલાવી રહ્યું હોવાનું કેમેરામાં કેદ થયું છે અને ઓરિજિનલ ડ્રાઈવર નશામાં ચૂર થઈને બાજુમાં સૂઈ રહ્યો છે। વડોદરા મહાનગર સેવા સદન દ્વારા શહેરની સ્વચ્છતા માટે ડોર ટુ ડોર કચરો કલેક્શન કરવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, પરંતુ કોન્ટ્રાક્ટરોની નિષ્કાળજીના કારણે ડોર ટુ ડોર કચરાની ગાડી લાયસન્સવાળા ડ્રાઈવરો ચલાવવાને બદલે તેઓ પોતાના પરિવારના સંગીતને ગાડી ચલાવવા આપી રહ્યા હોવાનો એક વિડીયો વાયરલ થયો છે। આ વાયરલ વિડીયોમાં ડ્રાઇવિંગ લાયસન્સ ધારક ડ્રાઈવર દારૂના નશામાં ગાડી ચલાવતા સંગીતની બાજુમાં સૂઈ ગયો હોવાના આક્ષેપ કરાઈ રહ્યા છે। પ્રજાને વિવિધ કિસ્સામાં દંડતા તંત્ર સામે કેટલાક યુવાનો સરકારમાં ચાલતા અંધેડ તંત્રની પોલ ખોલવા માટે સક્રિય થઈ ગયા છે, ત્યારે ડોર ટુ ડોર કચરાની ગાડી ચલાવીને જઈ રહેલા સંગીતનો એક જાગૃત યુવાન દ્વારા મોબાઈલમાં વિડીયો કેદ કરવામાં આવ્યો હતો। એટલું જ નહીં, આ જાગૃત યુવાન દ્વારા ગાડી રોકીને વધુ તપાસ કરતા કચરાની ગાડીનો ઓરિજિનલ ડ્રાઈવર ગાડી ચલાવનાર સંગીતની બાજુમાં દારૂના નશામાં સૂઈ ગયો હોવાનું જણાઈ આવે છે। શહેરમાં ઉપરાછપરી બની રહેલા અકસ્માતમાં મોટાભાગે દારૂના નશામાં ડ્રાઇવિંગ કરવાના કારણે અથવા તો બેફામ ગાડીઓ ચલાવવાના કારણે બની રહ્યા છે, ત્યારે આ જાગૃત યુવાન દ્વારા શહેરમાં આવા અકસ્માતને રોકવા માટે ડોર ટુ ડોર કચરાની ગાડી ચલાવનાર સંગીતનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યું હતું। જાગૃત યુવાનની તપાસમાં એવી વિગત પણ બહાર આવી છે કે આ ડોર ટુ ડોર કચરાની ગાડી વોર્ડ નંબર 10માં કચરાનું કલેક્શન કરે છે, ત્યારે ઓરિજિનલ ડ્રાઈવરનો ઉઘાડો લેતા જણાવ્યું કે ગાડી ચલાવનાર સંગીત કોઈને અકસ્માત કરશે તો તેના માટે જવાબદાર કોણ, તેવા સવાલ કરતા નશામાં ચૂર ઓરિજિનલ ડ્રાઈવરે કોઈ જવાબ આપ્યો ન હતો। વાયરલ થયેલા વિડીયોને જોતા લાગી રહ્યું છે કે વોર્ડ નંબર 10માં સંગીત દ્વારા ચલાવાતી ડોર ટુ ડોર કચરાની ગાડીથી સાવધાન રહેવું જોઈએ। ડોર ટુ ડોર કચરાની ગાડી ચલાવનાર સંગીતનો વિડીયો વાયરલ કરનાર જાગૃત યુવાને જણાવ્યું હતું કે કોર્પોરેશન દ્વારા વોર્ડ નંબર 10માં ડોર ટુ ડોર કચરો કલેક્શન કરવાનો જે ઇજારેદારને કોન્ટ્રાક્ટ આપ્યો છે તે કોન્ટ્રાક્ટ રદ કરી દેવો જોઈએ અને કોન્ટ્રાક્ટર સામે દંડાત્મક કાર્યવાહી કરવી જોઈએ। ડોર ટુ ડોર કચરાની ગાડી ચલાવી રહેલા સંગીતના વાયરલ થયેલા વિડીયોએ ભારે ચકચાર જગાવી મૂકી છે। પાલિકા દ્વારા શહેરમાં ડોર ટુ ડોર કચરો કલેક્શન કરવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે। કોન્ટ્રાક્ટરો દ્વારા ડોર ટુ ડોર કચરાની ગાડી ચલાવવા માટે જે ડ્રાઈવરોની ભરતી કરે છે તે ડ્રાઈવરો પૈકીના કેટલાક પાસે જરૂરી લાયસન્સ છે કે કેમ તે અંગે જો તપાસ કરવામાં આવે તો ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી।